જય માતાજી મિત્ર, જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્ર, વિચાર કરીએ, આજે આપણે હિન્દુ ધર્મની અંદર દેવ દેવસ્થાનોને આપણે તમે હું બહુ માનવાવાળા છીએ, પણ સાહેબ ખરેખર મોટામાં મોટું દેવ કોણ? આપણા માટે મોટામાં મોટું દેવ કોણ? સાહેબ તમારા માનવામાં જે આવતું હોય, મારા માનવામાં જે આવે ને એ હું તમને કહું છું. હિન્દુ ધર્મની અંદર તમામ દેવ, એટલું જ નહીં, હું એમ કહું કોઈ બી ધર્મ પાળતા હોય, પછી મોમેડન હોય તોય ભલે, ખ્રિસ્ત હોય તોય ભલે, શીખ લોકો હોય તોય ભલે, કોઈ બી ધર્મ, મહાજન હોય તોય ભલે, પણ ખરેખર તમામ ધર્મની અંદર મને તો એક જ એવા મોટા દેવ લાગે છે કે પોતાના મા બાપ, પોતાના માત પિતા જેવડું એનાથી કોઈ મોટું દેવ નથી, આવું મારા માનવામાં આવે છે. તમારા માનવામાં જે આવતું હોય, કારણ કે આપણે નનકા એવા હોય, આપણને કાંઈ ખબર ન હોય, તો ત્યારે આપણી જનેતા, આપણી માં, આપણે કદાચ અંદર થઈ જતું હોય છે, તો એ ભીનામાં માં પોતે હુવે ને કોરામાં આપણને હુવડાવે. આપણે જે પૈપાન કરાવતા હોય, ધવડાવતા હોય, તો આપણને મજા ન રહીએ તો આપણા મમ્મી આપણા ખાતર જે અમુક વસ્તુ ન ખાય, કારણ કે મારો બાબલો કે બેબી જે હોય તે બીમાર થઈ જાય, મારાથી ન ખવાય એ વસ્તુ, એ મોટા આપણે થાય થોડા, એટલે બાળ મંદિરમાં બેહાડે, પછી બાળ મંદિરથી આગળ જઈ અને પહેલા ધોરણમાં આપણું નામ લખાવીને શરૂ કરે. અને જો કે બધાના માવતર એ રીતે ન હોય, સારા માણસોના માવતર હોય તો એને એની રીતે ધંધા હોય, બિલ્ડિંગો હોય, કાંઈ પણ ધંધા હાલતા હોય, ઉદ્યોગી ધંધા. પણ હાવ છેલ્લે કહું કે જે મજૂરી કરતો માણસ હોય, એ બંને માણસ પોતે, હું એમ કહું 100 રૂપિયાથી માંડીને 500 રૂપિયાની મજૂરી કરતો હોય, છતાં પોતાના બાળકને સારા કપડાં કમ્પ્લીટ, માથું બધું આમ 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 વાણંદ પાસે જઈને બધું કમ્પ્લીટ કરાવી, અને સાહેબ ટાઈમસર નિહાળે, બોલ પેન ઉપર જતા ફોહ લાવીને પૈસા વાપરવા આપે અને નિશાળે મોકલે. 1 ધોરણથી 12 ધોરણ સુધી ભણાવે, મજૂરી કરીને ભણાવે. એટલું જ નહીં સાહેબ, પછી કદાચ 3-3 વર્ષ કોલેજ ના કરાવે. પોતે મજૂરી કરતા હોય ને સિટીની અંદર કોલેજ કરાવે છોકરાને, કોલેજથી આગળ કાંઈ પણ જે એની તૈયારી કરવી હોય એ પણ કરાવે 2-3 વર્ષ. આપણી ઉંમર કદાચ માની લો કે 25 વર્ષની પોગી જાય, કે પછી ગમે એવડી ઉંમર થઈ ગઈ હોય, આપણી આમ શરીરમાં આમ આમ તાકાત આવી જાય, અને પછી જ્યારે આપણને મા બાપ એમ કહે કે બેટા આનું આમ, તમને કાંઈ ખબર ન હોય, હીરો એમ ન હોય, આમ હોય, મા અને બાપ આમ સુનકાર થઈ જાય. પણ મગજની અંદર વિચારે, દીકરા તું એટલો એવો હતો, મજૂરી કરી અને અમે તને ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, એ અમને ખબર પડતી હતી, અને આજ અમે તારા હારે કંઈક વાત કરી એટલે તું એમ કહે કે તમને ખબર ન પડે. નહીં સાહેબ, કદાચ તમને મગજની અંદર ન ગમે ને તો માફ કરજો, પણ મા બાપ જે કહે ને એ 110% તમારા માટે કમ્પ્લીટ હોય છે. એટલે સાહેબ કીધું છે, ભૂલો ભલે બીજું બધું, એક ન ભૂલજો મા બાપને, અંતિમ ઉપકાર છે એના ગુણનો ન આવે પાર. સાહેબ બધું ભૂલી જાજો, પણ પોતાના માત પિતાને ન ભૂલતા. કદાચ મારો વિડીયો જોવાનું ભૂલી જાજો, પણ તમારા મા બાપને દર્શક મિત્ર ન ભૂલતા. બસ એટલી મારી ખાસ તમારા સામે વિનંતી છે. જય માતાજી.